આજે ચૈત્ર સુદ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય દિવસ દેશભરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક લક્ષ્મણ મહારાજ મઢ ખાતે પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિર પરિસરનો ફૂલો અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બરાબર બપોરે 12:39 કલાકે પ્રભુ રામના જન્મ સમય ભય પ્રગટ કૃપાલ દીનદયાલના ગાન સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભગવાન રામ અને લક્ષ્મણજીનો વિશેષ અભિષેક, પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ કતારબદ્ધ રહી દર્શનનો લાભ લીધો હતો. જન્મોત્સવ બાદ ભક્તો માટે પંજીર અને મહાપ્રસાદીનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. લક્ષ્મણ મહારાજનો મઢનો ઇતિહાસ વર્ષો જૂનો છે અને અહીં રામનવમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોને હાજરી આપી ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી રામનું જીવન દરેકને સત્ય અને મર્યાદાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જય શ્રી રામ. આજે ભગવાન રામનો જન્મોત્સવ આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. પૂરા ભારત વર્ષમાં અને વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુ સમાજ છે સૌ ભગવાન રામની આજે પૂજા અર્ચના કરે છે, આરતી કરે છે અને શ્રદ્ધાપૂર્વક ભગવાનને નમન કરે છે. આજે પૂરા વિશ્વની અંદર જે અશાંતિનો માહોલ ઊભો થયો છે, ભગવાન શ્રી રામના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ અશાંતિનો માહોલ એ શાંતિના માહોલમાં ફેરવાય. આપણે હંમેશા ભગવાન રામને આદર્શ અને પુરુષોત્તમ તરીકે ગણીએ છીએ કે પુરુષોમાં પણ ઉત્તમ એવા ભગવાન શ્રી રામ, એમના આદર્શોનું પાલન કરીએ અને વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રકારની ભાવના પ્રગટ કરીએ અને ભગવાન શ્રી રામના જીવનના આદર્શો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને સૌનું જીવન સુખ, શાંતિ, કલ્યાણમય, આરોગ્યમય, શાંતિમય બને. એ જ પ્રભુ ચરણોમાં આજે પ્રાર્થના કરી છે અને સૌના જીવનમાં આગામી વર્ષમાં ખુશી આવે એવા પ્રકારનું ભગવાનને પ્રાર્થના કરી ભગવાન રામને આજે શ્રદ્ધાપૂર્વક એમના ચરણોમાં પ્રણામ કર્યા છે. આપણે પણ સૌ આપણા જીવનમાં એ આદર્શો ઉતારવાનો પ્રયત્ન કરીએ. એ જ શ્રદ્ધા સાથે જય શ્રી રામ.